ના 10 દન થી કેવા મોડી હગન ને 10 દન થી મારી મની શકન કે કપા દબાઈ ગયા ને હુંડી વધવા આવ્યો એટલે ડોરન લાઈન નાખો નાખો ના આ તો પીન રખડી ઓ કાળા કરી ખાય પણ મારા દિયોર નો એક હો ભરવા તૈયાર નહીં. ના ના અને આ દાળો વાળો આવતો નહીં તે મારે કોમ હતું તે કોમ થાય મારા દિયોર ને તો પૈસા ખૂટ્યા હી. હાય 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 કપાસ માં જડવાઈ જને શિયો ઘેર મારી દેતા પાઈ નાખીએ કે બાપા લુગડો જોઈએ ને હીલું જોઈએ ને પગાર નહીં આવતો ને પગાર દાથો ને હા જતા બૈરા મારો છે ગયા તે એકબીજા પોનથી કગરી કગરીને પીવા લાવવાના. એક તો આઈ રહ્યું ત્રણ પેલો ને એક 4 નંગ તો આવા થયા 4 12 ને હો માઈડ 2 3 4 8 નંગ વધારે 15,000 રૂપિયા દે તો મારા કોમ થાય ત્યાં શેરવાનામાં પોણી કાલે બેરી વારી હોય એટલા તો એની બુની એની હું હાય શાયો કચ્છી મેલી નહીં મારા દિયોર ની આ બધા જેડવા તોડી તોડીને ભોય પાડે છે ના શું કરવાનું. આ કોટાળા ને કેવું તું મફત લઈ જા અમારે રૂપિયો જોઈતો નહીં તું લઈ જાઓ પીવું પડે એમ. મારી હારી હું કહમ ભાર હતી સારી મને મારા દિયોર ની પહોંચવાની ઘેર ને મારું મગજ બેલ કઈ નાખ્યું મારા દિયોર ની આ હુંડી ચાંદનું કીધી કે ડોરા હોલે વાઢ વાઢા પર વાઢતો જ નહીં મરી તે અને ઘેર દાટી છે બાપા એની બુનિયા ડોરન બસ દો કરવાના લીધે અહીં બીજું કશું ધંધો નહીં. આ દિવેલા આ બોયરામ હતું તો અને હુંડ્યાન સાહમય હું ખાતર ના છે કને ભાગમાં આવા મુઠી ખાતર મારા દિયો ને કેન થાચી ગયો ના રોના સમાચાર મોકલાય કે ફોન કરી આરે છીએ એ વાત કરી ત્યાં હજુ વેપારી નહીં આવી રહ્યો મારો દિયર અને જો આવી ગયો ને તો બોબા ખંચેરી ના હોય એવો મગજ જેલું આજ અલે હું બમડા કેટલા વાગ્યા અલ્યા મારે બીજું કોમ ના હોય કે શું કોમ ના હોય ત્યાં બીજો માલ કાપેલો ભરાવડાવવાનો ને બધું કરવું પડે ને. અરે યાર પણ એટલે યાર કોમ પડ્યો મારે આ બધો આખી લાઈન આપડી હું વાતચીત ચાલુ કશું નહીં લે ભઈલા આ થોડોક ધારો હપાડી બતાવો તો ખરા ચીયો તમારો એમ તમારો દાડો હાલવાનો એમ હવ બીજા કોઈના પાછો બતાવી દેહો તો મારો ના મારો આપણો જ માલ આ બધો તમારો જ ટોટલી આ પેલા કપા વાળો હેડો તો એ તમારો એમ સારું એ બધો માલ આપી દેવાનો હોય જે વ્યાજબી થાય મારે ને પૈસા હમણાં થોડા ખૂટ્યા બરોબર એટલે મારે જોઈએ ત્યાં આલુ વધો નહીં થોડા ઘણા આલુ બધા પછી તો બીજો માલ તો આલુ ને હા તે જોઈશે જ ને એમ તો એવું તો કરવું પડે કે મારે બોનું તો જોઈશે જ કે હા તે બોના જેવા તો આલુ એમ તો એવા બરોબર ને પછી તમારે ચાણી આવવાનું મને કયો તો હું કાલે અહીંયા આવી જામ બરોબર તમે કાપી દેજો સારું તે એમ કરીએ બોના જેટલા આલુ બરોબર વધારતો નહીં પાછો બાકીનો માલ કપાઈને ભરાવાનો થાય ને અને તો એ કરે પછી મળશે બીજા વેલા નહીં મળી બરોબર 2 3 4 લ્યો આટલા આલુ હું હમણાં બરોબર 5,000 જેવા એટલા વાપરો પછી બીજા માલ કાપીને ભરીને તો હું કર્યા હોત તો ઉપલા પછી ના હાલત 2 દિન પછી અલ્યા એટલા વાપરો ને હમણાં અરે મારે જરૂર હતા યાર મારા બૈરામ દાખલ કર્યું હતા સારું લે હળ એમ કે આ વસ્તુ મારે બસ તમારું કોમ કરો હેડો બરોબર ને બરોબર સારું કાલે જાઓ મને ફોન કરીને આવજો કાલે આવી જશે બરોબર માલ એ કરવા તમે જાણી આવો તાણી બરોબર કાલે બધો માલ કટિંગ કરી અને પેમેન્ટ તમને મળી જશે બરોબર અને સવારે બધા કટિંગ વાળા મારા આવી જાય એટલે તમારે હે ને કાલે હાજર રહેજો શું કે છે ભલે તું જા મારે તો જવું પડે આ પૈસા આવે ને એક માં હતા
પછી ને જાવ ગયા પેક મારી ના મગનભા હા જો જો અલે આ ગોમ બાજુ જતો તો હું તો એ બાજુ આમ નીકળ્યો હતો. હા તે આ હું ગોમ જ જતો તો. અરે યાર હમણાં નોનજી મળે ને હા ફૂલ ગાડી હા પીધેલો તો હશે તે તો હા. પીવો અમે તે કોઈક ઝાડો નો વેપારી હતા તે વાતચીત કરતા હતા બે કઈક હા. ઝાડો હાલવાના અલે એમ. ચીવા દાડા એ કઈક કપાન હેઠ અહીંયા એમ કેતા કપાના હેઠ તો અમારા હેઠ અહીં એ મને ખબર નઈ પણ પૈસા એ પેમેન્ટ એ લઈ ગયું બધું અને બીજું પેમેન્ટ કે કટિંગ કર્યું પછી હાલ દે. અલે જીગલા પણ એ ઝાડો તો કનો એને ચો ખબર હે એ ફૂલ ગાડી હતી અમે બોન માં હું બોલ્યા હું નઈ પણ મન તો ઈ હતો ઝાડો હાલ દીધો એમ હાલ દીધો નોનજી જોજો તા ઝાડો તો મારો અહીં એ ખબર નહી પણ આ તો હું તમે મળ્યા મને યાદ આવી ગયું મેં કીધું અરે એ ઝાડો હું હાલે ઝાડો તો મારો અહીં બધો હવે તમે એને મળી લેજો. હારું તો હું મળું ખવારમાં કટિંગ વાળા આવવાના તો બધો કપાઈ જાય. અરે ઝાડ ઉપાડે એક ડોકરું ઉપાડે ઝાડો તો મારો અહીં હાવ એનો સોડ્યો પાઈ હારું ઝાડો મારા વેચી ખાઈ જો પાછો જો આજ હાથમાં તેનો સોડ્યો પાડી નાખું મને પૂછ્યા આગળ ઝાડ છે માલે એવો અને ઝાડ એના બાપાનો બરેક નહીં આવતી નહીં જોયા ખૂણ નહીં ઓળખતા ના ના ઓળખ નહીં પડતી હું મોડી હે દેખાતું નહીં લાફા જ ના છે ને કા આ ટોટ્યો નો તો ઠેકોણો નહીં હું આ લાપોટવાની વાતો કરતો અહીં વચ્ચે સંપલ હી સંપલ માં ટોટ્યા હી ચાલો તમે લો હું મળું ઈ શેરીમજીયા શેરી એટલે હું તમારે પીવું એમ કોને હા ગો બોલે બરાબર એટલા રીન વાત કર આપણો ની યાર આ મોઢા યાર માથું સડો બરાબર એટલે આ પૈસા ચોહી લાવું હું ના ઘેર થી તો અહીં રૂપિયા તો હાલતો નહીં ના બધું એક પેક મારો ને તો હજી 12 પેક મારો એવું મસ્ત 12 પેક હું 12 મહિના જીવું તો સારું હ હું જીવું કે ના જીવું પણ પેલા સીધી ઉભી રે એટલે હું આ સીધો તો હું તમે લો હ ખરેખર હમણાં દારા પાણી ભરાઈ જાય એવું લાગે એવું એમ કેમ ઘેર કોમ ધંધો કરો કઈ કોમ ધંધો કરો એવું હ અલે ભાઈ હું નહીં પીતો કેમ કેમ નહીં પીતા અલે અમે નહીં પીવો પીવો યાર ભાઈ બંધી પીવા મારા હાથ અલે સીધો બોરે યાર બરાબર મારી મને મારું મગજ તમને એક જ ઝાપટે અવરું કરી નાખ્યો ને તો પીવો કે નહીં પીવો અલ્યો ઉડાસ આ ઘેર વાટ જોવી હી જા હેડ એટલે આ હું હોદ અને પૈસા લાવું છો ત્યાં ઘર નતા હાલતો નહીં ને અલે પૈસા એટલા હું ચોથી લાયો એમ કે ને પેલા દુનિયામાંથી ને લાવ પૈસા કમાઈ લાવું આમાં કમાઈ લાવવાની તને તો કોઈ દુકાને પોતું મારવા રાખે ઓનાઈન પાછો હું કમાઈ લાવ મારો દિવસ ચકદાર ઉપાડી એવું લાગે પૈસા એટલા પૈસા ચોથી લાવે એમ કે પેલા મારી વસ્તુ વેચી મારી અલે હું વેચી મારી આ હવારામ તો મારા પણ 10 રૂપિયા માંગતો ને આયા તા અલે ના હોય તો ચોથી આલુ હું આલુ વાપરવા ના યાર નહીં જોઈતા મારતો અલે તમે ના લો આલુ અલે ગણું ગણ પાછા મારો ઓગણા આવું યાર તમારા હું યાર તમે ના લો પણ હું તો આલુ પ્રેમથી આલુ ભાઈ માર તો પ્રેમથી નહીં જોઈતા કે નહીં બરાબર હે લ્યો કોકદન કોમ આવી તમારા આલેલા ને મારા આલેલા અલે બુડા મારા નહીં જોઈતા જાણીએ હેડ
પણ તું લાયો ચોથી આમ તો કે હું લાવ્યો હું તો જાહેર માં જવા દે ને યાર મગજ થઈ ગયું આ બિલ મારું બીજું તેમાં મારું ધ્યાન સાડી નાખ્યું. અરે જો હેડો અમારે એક ઘેર રોટલા ભેગા થાવ ને કે તરી જહા જોઈ કોનું મનું જાણે એ જો હેડો જતું હોય તો ઓ બાજુ બા કી બાજુ આ કીધું રમતું બાર જી આવા દે એમ કરીને આયેલો. હું બે ચાર દાડાથી દિવેલો જોવા નતો આવ્યો તે આજે આવ્યો હું એવું હાવ. તે શેડાઈ બેડાઈ તો હ બા હા ટ્રેક્ટર હારું માર્યું હો જોવો છો હા ટ્રેક્ટર તો સારું માર્યું. આ તે કીધું પોણી મેં લાવો તે આપા મોટા અને આ બાજુ નાના એમ ચમ કર્યું હો. આ તે પેલા ગો મોકર હતો ને હા એટલે નો ના થઈ ગયા પણ ખાતર ના ખાઈ દે એટલે નહીં આવી જાય રાખમાં હાવ આઈ જઈને પોણી પોણી મેલાઈ જાય છે આ રાગમાં આઈ જાય. આવી જાય નહીં ને હાવ ગોળા બોળા મોટો કાઢી ને હાવ હાવ ખાતર વધારે પડે તો ગોળો હાવ. હારો કાઢીને ગોળા મોટો કાઢીને પોણી મેલ દેજો પણ હા અને પોણી મેલવું ખાતર આલ પડે. દેજો હે ખાતર આલ દેજો ને પોણી ખાતર તો હાલ દેવું દબાઈ હાવ એટલે આવી જાય રાખમાં નહીં ને હાવ દીવા હા તમે શું જીયા આ ગોમ બાજુ જેલો તે આ બાજુ આઈ ગયો પાહો. એવું હતું એમ? હાવ આ તો હું હેતર માં પછી આવ્યો તો જોવા કીધું જોઈ આવું આજે પોણી હોણી મેલ દેજો ને ખાતર આલ દેજો દિવેલા તો હારા થાય. હા અલ્યો રમ ઓ સગાબા ભાઈ આ અરે હેતર માં આવ્યો તો જોવા ટ્રેક્ટર માં આલા આ ટ્રેક્ટર માં આવ્યું અને આમાં કીધું પોણી પોણી મેલી ખાતર આલ દે બિયારણ ચોથી લાયેલા અરે નવ બિયારા ને રેલાય હું ખરેખર મી કીધી તું કે હા. મારા ફોન થી લઈ જજો બિયારું પણ ના હોભર્યું એ સાચી વાત હું તારા ભૂલી જોઈ યાર યાદ ના આવી મને અરે આ તો તમાર હું દિવેલા હી આ તો બજાર માં ગયો તો પછી કે લેતે મારા જાવ વગર ખાતર વગર ના આવડા દિવેલા જ હોય એવું હો અરે બુડા બિયારણ લાવે એટલે એક નંબર આ તો પાછો ગોમ આવ્યા વધારે પડ્યો અહીંયા પડી જ જાય ને અને પાછું બાચી હાલવા કીધેલું કે દિવેલા પાચે મને આલજો પૈસા એ તો સાચી વાત હે, એમ જ કીધું પણ મેં બજાર માં ગયો તો પાછું લેતો આવ્યો હારી હારી એ તો તમારું અમે હોવા દેવા એ ઉધ્યો એ બરોબર હ પણ જેવા સાથે તેવા બરાબર હો તો આમાં શું કરીએ કો એ તો ક્ષેત્રો એ જ દાવના તમે એ જે થવાય થાય આમાં એક વખત તમારા પોણી બધા પોણી મેલ લે બસ બા અમારે તો હારા હે. ના ના અમને પણ તમે અંગાતી ગયેલા એટલે મને ખબર જ આવો એ બિયારણ લાયા હો બિયારણ તો લાય એ તમ દિવેલા તો મોટા મોટા પણ અમારે તો પેલી સાયો ખરી ને એ તો પેલો એ કાપ- ગોળો ગોળો લાગીને તો તા ખબર કાપી પડે કે નાખીને. બિયારણ કેવું એમ દિવેલાની એક બાજુ વાતરી હા પણ હારું નોંજી મળેલો યાર હા શું કેતો કેતો તો કશું નહી હા પણ મારા જીવનનો ફૂલ હતો ફૂલ થઈ ગયો તો આ હાવ તો 10 રૂપિયા નતા એના પોહા અલ્યો 10 રૂપિયા તો મારા જોડે મોકતો તો હા તમારા જોડે મોકલો હતા ફૂલ થઈ ગયો અરે ફૂલ તો ફૂલ પણ જે પૈસા દે તો મારા જીવન ચોથી લાવ્યો એ ખબર નહી ચોથા લાવ્યો છે લગભગ 10,000 રૂપિયા જેવું હતું એવું હતું તો હાવ. આબરૂ તો નહીં પાડ્યું. હું એમ જ કીધું ચોય ગાબડું તો નહીં પાડીને આયા તા કે ના ના આ તો નોકરી ગયેલો નોમ નથી હા તો રાખો તો જો નોકરી જાય એવો અલ્યો એને પણ કોણ રાખે હા એ નોકરી કેવું હોય ને ગમે તો ગાબડું પાડ્યું હશે. ગમે તે કઈ પણ કરીએ છે હા કો તો જમીન કરી હોય કો તો બીજું કઈ હા. મળેલા તે મને તો કઈ લેવા હા એ તો આપણે જોવા તો મળે ને હમણાં ઉશીના પૈસા જોઈતા હોય તો લઈ જાઉં કે ના ભાઈ આપણે એવું તારા હતું? પૈસા જોઈતા ના લેવાય તા આ તો દાનું ઘન કો તો ખાટલા મુઈ રહ્યા ને આઈ આઈ જાય જાય પાછું. એ લાવો લાવો કા પેલા નથી પૈસા આલ્યા તા એ લાવવાના લાવો તો પાછા વધારે મોકો ચો થાલવાના ક્યાં હાલવાના? હે? સાચી વાત. આ અરે પીધેલા ના. પોહા તમે લ્યો ને હમ. આ ચાલી જાય તો 1500 કે હાવ, તો આપણે શું કરવાનું સાચી વાત. હાલવા પડી પીધેલાનું કોઈ હા. વિચાર ના રાખે. હાથ અને આ હોય તો પોણી પીએ. પોણી હા. બે લાવો દિવેલામ તે હા તો કંઈક કાલે મેં લઈ હોય તો હાર હેડો હા મારે આવું ગ્રોન કરવા જવું હોય. હા આવજો તા હાર હાર હાલો, બાજુ બા હો. તો હું 11 બાજુ જમ ને બા હો. હાલ આવજો તા, હા હાર આવજો. અલે છકરા પાઉં દુકાને ચો હે ડ્યા અલ્યો કોમ તું ઉતાવળ્યું થોડુંક એવું બધું હું ઉતાવળ નું અલ્યો કામ પડ્યું હે? પણ હું કરે ગયો હા તે એ કી બાજુ છે હેડ્યા હોપ અલ્યો દત્તો ગમ્મો બાજુ
અલે પણ નોંધી જોયે તો એ એટલે હા રે યાર નોંધીને તો ભારે લો યાર. ચો મળ્યો તમાર? અલે પેલા નારિયે જોયેલો મી. મારે નોંધી નું કોમ હ. અલે એ તો યાર ફૂલ હે યાર આ તો. એ તો ફૂલ જ રોય ને. અને એ તો હવારે દરરોજ ફૂલ જ થી જાય હવારો. બુડા પણ તો પૈસા ઘણા હતા યાર. પૈસા તો વય જ ના લ્યો ચક્રાપા. એમણે કોંડ કરી નાખ્યું હો. અલે હોનું કોંડ કરી અલે ઝાડ હવેથી ખાઈ જાય મારા શેઠાનો. શું વાત કરો? તાણ ખરેખર પણ આ તો યાર ખોટું કેવાય યાર. ખોટું એટલે દેખાણ તું હરતી ના કઈ કરી હોવાનો તો. અરે તમારે જવું જોઈએ ને યાર. અલે જવું જોઈએ પણ હું ઘેર વાય અને એવો હેતર માં ડાયરેક્ટ વેપારીને બોલાવીને ઝાડો સોદો માર દે એવું ચાલે? પૂછી નતું તમોન? કશું પૂછ્યું નહીં. હાથમાં તેનો સોડો સોડો પાડી નાખો હે મારે. પૂછે તું તો ખરું ચો ને કે ઘર બાજુ જાઉં કે અરે ઘર બાજુ પણ હું ચાંદનો એને ખોડું અને વેપારી ચિયો આવે આજ હેતર માં છું એનો દેખરેખ માં છું. હા એવું તો નહીં પૂછ્યું વેપારી બાબત નું તો. અરે મને પેલો જીગો મળ્યો ને હા તે એક વાત થતી સોદો એ ઝાડવાનો એ વખતે નોંધી પૈસા આલી દીધા ઝાડવાના. અરે પણ વેપારી તો જોવું જોઈએ ને કે ભાઈ હે ઝાડો હી બરાબર હા આ બે જણા નો તો ભાગમાં તો હશે ને એમ. હા તે વેપારી ને પૂછવું પડે કે આ ભાગમાં શેઠો હાથી બધો ઝાડો ભાઈ તમારો ના આવે બરોબર. આ પાડોશ વાળા બોલાવીને કેવું પડે કે ભાઈ તમે બે એથી મને આવવાનો ન્યાય કરીને પછી તમે ઝાડો વેચતો આલો મને. ખરેખર મગનજી આવો તમારું કઈ નાખ્યું કરી જ નાખ્યું હોત હાથામાં થી પણ મારા હાથમાં આવે એટલી વાર હે. યાર પણ યાર 10,000 માં હું તમે યાર 3 મહિના એ જીવવાનું પણ અમે સીઝન માં કશું નહીં તેમની દોન જ ઝાડો પર જ પડી સીધી મારો ઝાડો વીજ કઈ જવાનો. પણ અમે એના હારું કે હું કહો અમે કશું ઠોચે બોચે ના હારું કતો ટીલી આપણો શોટ. વાત તો સાચી હે પણ અમે એમ જતા કરીએ તો આ તો પાછા કતો જમીન ના સોદા માર દે ભાઈ. અમે જમીન ના સોદો મારવા રોય તાણી જમીન નો સોદો મારી કે ના ના એમને થોડા ઠપકારવા તો પડી કાજાર અને વેપારી ચિયો આ વેપારી ને મારે ધમકી તો આલવી પડે. ચાલો તમે અને આવા દારૂડિયા નું તો કોમ જ આવું હોય બરાબર. એટલે તમે એમ કરો મારઝૂડ ના કરતા બરાબર. એને એક વાત તો સમજાય શાંતિ થી પૂછવું મારે કે ભાઈ તું ઝાડો હાલે તો મારે તાર કેવું થાય તો પ્રેમથી ઉતાર કે ભાઈ એક ઝાડ પાડ લે હે. હા તો ચક્રભાઈ તમે જોજો. અરે હું જતો ગોમ બાજુ. અરે તમારી ઇમરજન્સી કોઈ કોમ તો નહીં ને? ના એવું તો નહીં. હા તો હેડો મારા હાથી એને ઘેર જઈએ આપડે એનો ઠપકો તો આલો પડે કે આવું તો હાથી થાય. આવું બીજું તો શું કયો? હો હેડો 2-4 જણા ભેગા થી એને ઠપકો તો આલવો પડે. ઠપકો તો કરવો જ પડે કારણ કે આ તમારે બરાબર કાલ ઉઠીને કો તો મારા થાય. હો આ તો એકબીજાના તો ના ચાલે. હો હેડો બરાબર. હા હેડો ઓમ કોક નો ઝાડ હે એમને વેચી ખવાતો હશે. પતી ગયો? હવ પતી ગયું. પેલા ઉપલા પાછા બાકી હે ને બાકી મારા કોમ પણ આ પેલા મળ્યા તાણે અમને અત્યારે જરીક તો શું કર્યો જિંદગી રહી તો ફિર મિલેંગે ઘેર ઘેર કશું કરો હક નહીં કરતા બસ ઓમ જ કર હે કોમ તો કરીને આવું હા. ઓ હારું લ્યો તારે બીજું શું કમ બાકી હી તે હાલવા જ પડી ને લ્યો જે બાકી હી હું કેતો અરે પણ સીધા તો ઉભારો પીવાના બીજા ખબર હાલો. અરે પીવાનો આટલા તો ફૂલ હાલી તો દીધા પૂરા તો હાલ દીધા હું મોગો બીજા લાવો થોડા પીવાના. અલે પૂરા તો હાલ દીધા. અલે તું ધારો કને પૂછીને આલ્યો અમને પૂછી. અરે ઝાડો નો માલિક હે બો ઝાડો તો મારો એક જ લાફો આલે તો લફડે લોફો થઈ ગયા હમણાં યાર. અલે મગનજી રવા દે ને યાર દારૂડિયા નાદે વારમાં બધા દે વાર મારો તાર બાપા નો હતો બધો તારો હતો. એ તું કોણ ભાઈ અને તું કોણ ભાઈ હું તો વેપારી હે બતાવે કે ભાઈ આ પાલ લ્યો હું તો પાલ લીધો.
અરે પાલી તો પણ તારે પૂછવું તો પડે કે શરમ બરમ આ પાડી પાડોશી ના પૂછવું પડે. અરે ભાઈ એ ભાઈ કે આ મારું હેતર આ એ મારું કે આ પાડી લે માર તો પછી પાડી લેવો કે એમને એમને પાડી દેવાય તારો પાડોશી પૂછવું ના પડે બધો તારો એનો ભાઈ થોડો. અને તમને શું કહું આ વચ્ચે હેઠો ને કે આ એ મારું હેતર હે આ એ મારું એમ કે તો ના પૂછ્યું પણ તમારે તો પાડોશી બોલાવીને પૂછવું પડે કે. અલે આ હારું હું તો જોણતો જ નતો કા પાડોશી આ તો દારૂડિયો હ તું એ દારૂડિયો હું અલે ભાઈ હું તો નતો પીધો તો પીધેલો હતો બરોબર પણ આ બાજુ કનું હોય તો મને શું ખબર પડે વાશો બંધ કરીને વાટી તું અલે ભાઈ આપણે જોણિયા ના ને બાર થી આપડા આયેલા શું ખબર અલે જોણિયા ના વાત સાચી હે પણ એકબીજાને પૂછો હે ડોહા બરાબર 1000 તું આલતો જજે મન તું યાર બે સોનમોની આલદી ત્યાં પૈસા હું તો એક ઝાપોટે હમણાં અવરી કઈ નાખી હમણાં બાપરે બધા આલદી ત્યાં ભાઈ માર પંડિત પૈસા લઈ લીધા 1000 બીજા આલતો તા પીવાના એમ કીધી મે આલતા નહીં જેવા જાય બધા મને આલ દેજો. અલ્યો આ જોત ખરા મને બાકી લેવાના બાકી પેલા મને પૈસા કેટલા પૈસા મેલ્યા ઉભા રહો હું આલ દે બરોબર આમ તો નની મળી ભાઈ પૈસા બાકી માર નાગજી પેલા 20000 નો સોદો મારેલો ના હવ 10 તો લઈ જાય 10 આમ નાલ દે ચાલ હાડો ફટાફટ અરે પૈસા મિયા દે સીધી ઉભેડ હાલ સીધું પૂરા વેચી ખાઈ ગયું પાછું આવું એક તો બનાવટી કરો હો ને ઉપરથી મારે બનવાનું વચ્ચે રે કોઈને કે દાવાના કાઢો હો અરે બધા પૈસા એ પટે મને પટે ને ઠાવાય રે મારો આપણા કોઈને જાડો એમ પાડતા નહીં પૂછજો ભાઈ આમ તો પૂછ્યા વગર નહીં પૈસા જાના પૈસા લાવ પૈસા મારા સોની મોની બે ભાઈ હા હું છૂટો તમારે જેમ કરો એમ એ ભાઈ કોણો નહીં જો ભાઈ ચોક જાવ ને તો હેઠા ઉપર વિચારીને જોવાનું કે આ બાજુ પેલ બાજુ ઝાડ પછી અને એકબીજાને પૂછીને એનો રસ્તો કાઢજો ને કોમ નામ થાય બરાબર હા બરાબર શું કીધું વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરજો જય માતાજી.